કેમ છો બધા મજામાં ઉપર મજામાં છું હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આજ તો વહેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને બધાને ગુડ મોર્નિંગ ને જો વાડામાં કપડાં સુકવવા આવ્યા હતા તો આજ વિરાટ નવરા હતા બિચારા થોડાક એટલે હું નવરો જોઉં છું ફેમિલી પણ આયરી મને લઈ નહીં આવતી ને ચાઈ ટાણે આવે ને તો મને ખબર નહીં હોતી જુઠ્ઠું ના બોલશો બધી ખબર હોય હે કશું ખબર નહીં હોતી ફેમિલી આયરી જુઠ્ઠી એક નંબરની તો ફેમિલી ને સવારમાં તો વાડામાં વાતાવરણ એકદમ ઠંડુ હોય ઘરે તો અત્યારમાં ગરમી હોય હા ને ઠંડક હોય વાડામાં પહેલા પોર અમે વાડામાં એકણ ઊંઘતા હતા ત્યાં એકદમ ઠંડક હતી પણ હવે ગુફા જેવું થઈ ગયું ને એટલે હવે ફટ કરીને આવતા નહીં ને નોકરી હવે સ્ટાર્ટ થઈ ગઈ જમીટોનું એટલે મારું કોઈ ઠેકાણું હોય નહીં હવે ફટાફટ નીકળીએ આપણે નોકરી પર ને પારસ કામકાજ કરે ઘરના તો ફેમિલી બપોરનો ટાઈમ થઈ ગયો આ બાજુ માર પડી હે કને મારી ચમ કેમ આ બાજુ પારસ શું કરે ચમ એટલે છોકરાને મારે તે છોકરાને મારવાના તો ફેમિલી હારી વિશ્વબેન મટી ગયો તાવ મટી ગયો તો શું થોડું થોડું થયા માતાજી થોડા થોડા થયા થોડા થોડા માતાજી કેવા હોય એવું આ બાજુ પપ્પા ફેમિલી અત્યારના વાગે સાંજ પડી ગઈ અને અત્યારનું લોકેશન એકદમ સરસ હોય અત્યારની સાંજનું એટલે રીલ શૂટ કરવા માટે આવ્યા હતા બાકી ધૂળેટીની એક રીલ બનાવવાની હતી પૂછે વિશ્વાબેન અમારે હે ને લગભગ નાય 3 થી 4 દિવસ થયા એટલે સોમ પડી જાય હે કાળી થઈ ગઈ બીમાર રહીને એના લીધે વિશુ હે ને દુબળી પડી ગઈ ને વિશુ તો ફેમિલી જો મેકઅપ કરીએ ને એટલે મોટું આવું બગડી જાય પૂછે અમારા નવિયા બેન તો આ બે હે ને પાછળ જ હોય રીલ ઉતારતા હોય ને એટલે આમના બેન એ જ હોય જો પગ ચેવા કરે ચંપલ પહેરતી જા હા મમ્મી ગમે હતા ના ગુગી તને કોણ ગમે હા કોણ ગમે પપ્પા કહી દે નવીસા બેન જુઓ અત્યારે તો બીમાર હોય ને એમને હે ને ધૂળેટી ના રમા ના હો હાથ નહીં બગાડવાના ના હો બકા મને ના બગાડતું તો ફેમિલી જુઓ કલર લગાવવાનો તો ખાલી બે અગડીથી આમ બે કરવાનું હતું તો એ વિડીયોમાં દાઢી જેવું થઈ ગયું જો દાઢી થઈ ગઈ જો આ સાઈડ જુઓ કલર વધારે લગાઈ ગયો આપણે કંકુ લીધું હતું કલર નહોતો લીધો ફેમિલી અને ફેમિલી અહીંયા હે ને આપણે વાટ જોઈને બેઠા કે વિરાટ આવો કારણ કે ઘેર મહેમાન આવ્યા હે બાજુમાં તો વિરાટ હે ને વાતોમાં પડી ગયા ને આપણે તૈયાર થઈને વિરાટની વાટ જોઈએ છીએ કારણ કે હે ને ફેમિલી કોમેડી વિડીયો હજી શૂટ કરવાનો બાકી છે તો હજી કોમેડી વિડીયો શૂટ કરવાનો છે અને જો કલર કેટલો બધો લાગ્યો હો પહેલાં તો મોઢું ફ્રેશ કરવું પડશે પેલી રાત પડી ગઈ છે ને જો આ સાઈડ તો અમારા કુલદીપભાઈ નવિયાન બધા દવા પીવા બેસી ગયા સમૂહમાં ખાવા બેવાય ને સમૂહમાં દવા પીવાય બધા દવા કરે હલી કલવી હલી પહેલું હા બધી અમાર પહેલું ખબર એ પેલી પડી એટલી તો પી જાય દવા પહેલું કમ આ પૂરું ભર્યું કને ભર્યું ચમ પૂરા ભર્યા આ ચિલ્લું હોતા તો ફેમિલી માં પહેલું જો હે દવા બહુ ભાવે માં પહેલું ને હે ને દવા ફટાફટ પી જશે તાઈના છન એક તો પી લ્યો આપી દે ફટાફટ તો પહેલું દવા બહુ આવે ને ભાવ એને યાદ ના કરાવવું પડે આપણે ને કેવું કે પહેલું દવા પી લે ભાઈ હીરો થિયરી ટાઈમ થી જાય હેડો માં દવા પીવી એને યાદ આવી જાય દવા પીવાની નહીં પહેલું ફટાફટ કાઢું પેલી પી લો બેટા તો પહેલું ને માતાજી નીકળ્યા હતા અને બહુ બીમાર હતો તો કાલ દવા લાવી હતી રાત્રે પડી ગયો કાલ તો એવું કરતો તો મને બહુ દયા આવી હતી તરત તાત્કાલિક દવાખાને લઈ ગઈ નહીં પહેલું ગલી દવા પી જાય ફટાફટ ગલી દવા નહીં ભાઈ ગલી હન
ચોકલેટ જેવી હે ને? મમ્મી પપ્પા પપ્પા સાચું માણસ કોણ હે પહેલું મમ્મી સાચી પપ્પા સાચા છોકરું કદી જુઠ્ઠું ના બોલે એ તો છોકરાને એક લતું પકડાઈ જાય ને બકાય એટલે છોકરું એમ જ કે પપ્પા પપ્પા. કોણ જોવા હાલશો? પપ્પા પપ્પા જ કરશે ખાલી આપણે તો ફેમિલી રાત પડી ગઈ હે ને અમે વિરાટના બે જ્યાં હતા ઓર્ડરમાં. તો ઓર્ડરમાં જ્યાં હતા તો મમ્મી હારી પપ્પા હે વિરાટ હા ઓર્ડરમાં જ્યાં હતા ને આપણે ઓર્ડરમાં જ હતા ફેમિલી તે વિરાટ બીવાણા બરાબર ના રહ્યા હતા. તો ફેમિલી અમે ઠેક ગામડામાં ગયા હતા ને એક ઠકણ એવું હોય ને તેમ એમ સુમસાન હોય જતી. તો સુમસાન ને એમ શમશાન જેવું હોય હા. જો ત્યાંથી અમે હેડે એટલે હું દરરોજ એમ હું જાઉં ને એટલે હું દરરોજ હેડું ને ચપલે ચપલું હેડું ને આજે ચપલું હેડ્યો પણ પાછળ આજી કમ્પ્લેટ બેઠી જી જગ્યાએ તમે દબાઈ ગઈ પછી હું પારસ એટલે બોલે જ નહીં એટલે મને વધારે પાઈ બીક લાગ્યો ભાઈ તે આ તો વિરાટ બીવાઈ છે હતા. તો ફેમિલી જો આ બધા દવા પીવા બે જાય ને ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો. તમને અમારો વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો ને સારું લાગ્યું તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાની હાલ માટે બાય બાય ગુડ નાઇટ.